નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી જિલ્લા ચીખલી તાલુકાના થાલા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં બે સગીર આરોપીઓને ઝડપી પાડ્યા છે। જૂની અદાવત રાખીને હત્યાને અંજામ આપવામાં આવ્યો। થાલા ગામની સીમમાં આવેલી નહેર પાસે લઈ જઈને તીક્ષ્ણ પથ્થરથી માથું છૂંદી નાખવામાં આવ્યું હતું। પોલીસે બંનેની અટક કરી જુવેનાઇલ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે। પકડાયેલા બંને આરોપીઓ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે રાહુલ રાજભરની એક લાશ થાલા ગામના ગ્રાઉન્ડમાં મળી આવેલી હતી, જેને લઈને નવસારી પોલીસની ટીમ ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગયેલા, જેની અંદર ખાસ કરીને એલસીબી પીઆઈ જાડેજા, ચીખલી પીઆઈ ચૌધરી તેમજ પિનલબેન ચૌધરી, પીએસઆઈ ગોહિલ એલસીબીના અને એલસીબીનો તમામ સ્ટાફ અને સાથે સાથે ચીખલીનો ડી સ્ટાફ ને એ બધા જ આ જે રાહુલ રાજભરનું જે મર્ડર કરવામાં આવેલું, જેની અંદર આખું ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું જાણવા મળેલ કે રાહુલ રાજભરના મોટા ભાઈને આ ગુનાના જે આરોપીઓ કે જે કહી શકાય કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર અને આ મરનાર રાહુલને 3 મહિના પહેલાં મારામારી થયેલી, કે જેની અંદર એના મોટા ભાઈએ આ જે કિશોરને દંડા વડે મારેલો દારૂ પીવાની બાબતમાં, તેમજ અમારા નાના ભાઈને તો ગમે તેમ બહાર ફરવા અને એમ લઈ જાય છે એવું કહી અને એને 3 મહિના પહેલાં ઝઘડો થયેલો, તેનું ધ્યાનમાં રાખી અને આ લોકો પરમ દિવસે રાત્રે મળી ગયેલા અને ત્યાં આ જ બાબતે થોડું કચવાશ થયેલું, મનદુખ થયેલું અને ઝઘડો થઈ 3 જણા વાતો કરતા આવતા હતા નહેરની બાજુમાં। ઇન બિટવીન ત્યાં ઝઘડો વધી જતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોએ રાહુલ રાજભરને પથ્થરથી 3 થી 4 વખત ઉપર મારી અને એને ત્યાં ગ્રાઉન્ડની અંદર જ એની મૃત્યુ નિપજાવેલી। આ બંને કિશોરોને હાલ પૂછપરછ કરેલ છે અને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। કેટલા વખતથી ઓળખતા હતા એકબીજાને? આ જે રાહુલ રાજભર છે એ 4 મહિના પહેલાં જ અહીં આવેલ હતા, જ્યારે આ બંને કિશોરો ઘણા સમયથી અહીં રહેતા હતા। એના ભાઈ પણ, જે મરનાર છે એનો ભાઈ પણ અહીંયા હોય, તેઓને પણ તેઓ ઓળખતા હોય, તો તેઓ મિત્ર બનેલા હતા અને પછી મનદુખ રાખી અને આ બનાવ બનેલો છે। મૂળ વતની ક્યાં? રાહુલ રાજભર છે એ યુપી નો છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર બંને બિહારના છે।